જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં આજે બંને પક્ષે ઘણા બધા દાવો પ્રતિદાવાઓ થયેલા હતા. શું છે જોઈએ આજની આખી ઘટના. થોડા દિવસો પહેલાં જ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટના બનેલ, જેનો સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધી વિશાળ રેલી અને ગોંડલ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ સવારથી જૂનાગઢમાં આ બાબતે ટોળાઓ ભેગા થયા હતા અને રેલી કાઢી અને ગોંડલ સુધી પહોંચવામાં આવી હતી, જ્યાં આ મહાસંમેલન પણ યોજવામાં આવેલું હતું અને ત્યાં વિવિધ દલિત સમાજના આગેવાનોએ ભાષણ આપેલે. આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જયરાજજી જાડેજાને અમુક ચેલેન્જો આપી હતી. આ સાથે જ આ કેસમાં હજુ દલિત સમાજની વધુ 4 માંગ પણ કરાઈ છે. દલિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસવાળાને સંબોધીને કહ્યું હતું કે આ કેસમાં હજી અમારી 4 માંગ છે, જેમાં મૂળ FRIનો ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં 120(b)ની કલમ ઉમેરવી, સ્પેશિયલ PPની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લઈ 6 મહિના કે વર્ષમાં પૂરો કરવો. વધુમાં દલિત સમાજ વિરુદ્ધ વિડીયો ક્લિપમાં બોલનાર સિદ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોય તો તે લેવા પણ માંગ કરવામાં આવી હતી. તો સામે પક્ષે જયરાજસિંહ જાડેજા પણ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી, જેમાં જણાવેલું કે હું ગોંડલની જનતા અને તાલુકાનો આભાર માનું છું અને કોઈ જાહેરાત ન કરી હતી, તેમ છતાં ગોંડલ તાલુકામાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું, તે બદલ તાલુકાની જનતાનો આભાર માનું છું. આમ બંને પક્ષે મામલો ગરમાયો છે. હવે જોવાનું એ રહે છે કે આવતા દિવસોમાં આ બાબતે કેવો વળાંક લેવા છે. દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું, હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી. આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું, એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા. દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું. દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું. અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર અને જોડાયેલા રહીશું. અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય, એનાથી એનું લેવલ અને મારું લેવલ, બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે. મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે. અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે. એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે. આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે. અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ ફલાણા ગામથી આપી દે કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી. પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે. અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે.
બાપુ આટલી આ જે ઘટના બની છે તમારી દ્રષ્ટિએ આ ઘટનામાં શું હકીકત છે? તમે શું, કારણ કે ગણેશભાઈ તમારી સાથે સંપર્કમાં તો હશે, હવે બન્યું છે કે નથી બન્યું, અને ખાસ ન્યાય મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે. અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ હજુ તો આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. બાપુ, આજે જાહેર મંચ પરથી આપના નામજોગ, આપના પરિવારના નામજોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. સેટલમેન્ટ માટે રૂપિયા આપવાની પણ વાત કરવામાં આવી હતી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી. અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી.